મેં પહેલા દિવસે પણ મારા પ્રવચનમાં આ વાત કીધેલી કે બંદૂકની એક બુલેટ જો માણસના હૃદયને વાગી જાય તો માણસને મારી નાખે છે, પણ શ્રીનાથજીના ચરિત્રની એક રસની ગોળી પણ જો હૃદયમાં વાગી જાય તો જીવનને તારી નાખે છે. सत्संग का एक वाक्य भी हमारे जीवन को परिवर्तित करने के लिए काफी है. यहां हमने जो भी श्रवण किया है, जो भी सुना है, जो भी हमने हमारे भावों को यहां समर्पित किए हैं, આ બધી જ વસ્તુ આપણા જીવનના ડગલે ને પગલે ક્યાંક ને ક્યાંક આપણને કામ આવે છે. તમે કોઈક જગ્યાએ મુશ્કેલીમાં હશો અને ક્યાંક સત્સંગમાં કોઈક સાંભળેલી વાત તમને ક્લિક કરશે અને તમારા જીવનમાં ધૈર્ય આવશે. તરત તમારા મનના અંદર એ ભાવ જન્મશે કે હા, આ વાત ક્યાંક ને ક્યાંક સત્સંગમાં સાંભળેલી, શ્રીનાથજીના ચરિત્રોમાં સાંભળેલી કે આ પરિસ્થિતિનો કઈ રીતે ઉકેલ લાવવો જોઈએ, તો શ્રીનાથજીએ જેમ ઉકેલ લાવ્યો છે એ રીતે અમારા જીવનમાં પણ અમે લાવીએ. આ અનેક ભાવો ડગલે ને પગલે આપણા જીવનમાં एक एक वाक्य हमारे जीवन में अंदर उतर गया ना, दिशा आपसे जीवन ने क्या जવું જોઈએ, मार्गदर्शन आपसे जीवन ने. પણ માર્ગદર્શન ક્યારે મળે? જ્યારે જીવનમાં ઉતારવાના લક્ષ્યથી એનું રસપાન કર્યું હોય ત્યારે ને. કેટલી બધી કથાઓ અહીંયા થતી જ રહે છે, સાંભળતા જ રહીએ છે, શ્રવણ કરતા જ રહીએ છે. ટીવીના માધ્યમોથી પણ આપણે ઘણી બધી કથાઓ સાંભળીએ, ઘણા બધા સત્સંગો સાંભળીએ, ઘણા બધા પ્રવચનો સાંભળીએ, અને અહીંયા કોઈ પણ એક વ્યક્તિ એવો નહીં હોય કે એને જીવનમાં એકવાર કદાચ કોઈ કથા નહીં સાંભળી હોય. આપણે પોતાના મનને 10 વાર ઝંઝોવીને પૂછવાનું છે કે આટલી કથાઓ સાંભળ્યા પછી પણ મારા અંદર કયું પરિવર્તન આવ્યું? શું પરિવર્તન મારા અંદર આવે છે ખરું આ કથાઓના શ્રવણથી? अपने गिरबान में जाग कर पूछो कि मेरे अंदर कौन सा परिवर्तन आया. अगर परिवर्तन आया तो कथा फलीभूत हुई, અને પરિવર્તન ના આવે તો કેવલ કર્ણ પવિત્ર થયા. આગ પાસે બેસો તો ગરમાટો જરૂર મળે, પરંતુ આગના ઉપર જે રસોઈ બનાવી શકે છે એ જ આગના માધ્યમથી રસોઈ બનીને આપણે પોતાના જાતને જીવાડી શકીએ છીએ. આ સત્સંગની આગ સામે બેસશો તો ગરમાટો ચોક્કસ મળશે, શાંતિ ચોક્કસ મળશે, એ સમય પૂરતી. પરંતુ એ સત્સંગ રૂપી અગ્નિના અંદર આપણા મનને ચિંતનના આલોઢનના માધ્યમથી એમાં આ સત્સંગની સુંદર સ્વાદિષ્ટ રસોઈને બનાવીને આપણા જીવનને, આપણા મનને, આપણા આત્માને સદૈવ પુષ્ટ રાખીને સત્સંગથી ટકાવવાનું છે. તો આ જીવનમાં એ સુંદરતા આવશે. જેમ શરીરને ટકાવીએ છીએ ભોજનના માધ્યમથી, તો આ સત્સંગ રૂપી અગ્નિમાં મનના ચિંતન રૂપી આલોઢન રૂપી રસોઈ બનાવીને આપણે આપણા આત્માને પોષણ આપવાનું છે. અહીંયાથી બધું તમને મળી ગયું છે. હવે તમારું કર્તવ્ય છે કે તમે કેટલું ચિંતન કરો છો, કેટલું આલોઢન કરો છો, કેટલું સ્મરણ કરો છો, કેટલું એમાંથી સાર કાઢો છો. દૂધના અંદર માખણ છે, પણ એ માખણને કાઢવું પડે છે. આપણા બધાના અંદર આ માખણને ઉત્પન્ન કરવાની શક્તિ છે, પણ એ ક્યારે થાય? જ્યારે વલોવો. યહાં સે જાકર હમારે મન કો વલોના હૈ. અને મનનું આલોઢન કર્યા પછી જે સાંભળ્યું છે, જે શ્રવણ કર્યું છે, એને યાદ કરીને એને જીવનમાં ઉતારવાની એક લક્ષ્ય રાખશો તો સાચો નશો કહેવાય. એકવાર એક ભાઈ એક સંતને પૂછ્યું કે મહારાજ, મેં અનેક કથાઓ સાંભળી, અનેક સત્સંગોમાં ગયો, પણ મારા જીવનના અંદર કોઈ પણ પરિવર્તન આવ્યું નથી. હું હજી એવો ને એવો જડ, એ જ સ્વભાવ, એ જ નેચર, એ જ હેબિટ્સ, નો પરિવર્તન વોટસએવર. ત્યારે સંતે કીધું, એક શરાબની બોટલ લાવો. પેલો માણસ શરાબની બોટલ લાવ્યો. સંતે કહ્યું, આ શરાબનો એક ઘૂંટડો મોઢામાં ભર અને કોગળો કરી નાખ. પહેલા એ શરાબનો એક બોટલ મોઢામાં ભર્યો, કોગળો કરી નાખ્યો. સંતે કીધું, બીજો ઘૂંટડો ભર, કોગળો કરી નાખ. આખી શરાબની બોટલ એને મોઢામાં ભરાવી અને કોગળો કરાવી દીધી. હવે સંતે મજાનો પ્રશ્ન પૂછ્યો, ભાઈ તને નશો થયો? અરે સંત, કેવી વાત કરો છો? જ્યારે શરાબને પીધી નથી તો નશો ક્યાંથી થવાનો? જો શરાબ જેવી તુચ્છ વસ્તુ પણ અંદર જઈને નશો કરતી હોય તો ભગવાન જેવી દિવ્ય તત્વનું જો રસપાન કરવાના આવે તો ભગવાનનો નશો ક્યાંથી થવાનો? આ જીવનના અંદર એ ભગવાનનો નશો ક્યારે થશે? જ્યારે આ પાન થશે, અંદર જશે, આચરણમાં આવશે, તબ वो नशा, वो रंग आपके जीवन के अंदर दिखेगा, अनुभूत होगा, एक्सपीरियंस होगा, आपके स्वभाव के अंदर परिवर्तन आएगा. यही तो है कथा का फल.
कि आपके स्वभाव को आप सुधार सको, आपके जीवन को आप सुधार सको, आपके विचारों के अंदर और सात्विकता ला सको, धैर्य ला सको. આ તો છે કથાનું ફળ. પરિવર્તન આવવું જોઈએ વ્યક્તિ માત્રના અંદર, અને એ પરિવર્તન એ જ આ સમયને સદુપયોગ કરાવશે. કેમ કે સમય વહેતું પાણી છે, કહાં ચલા જાતા હૈ પતા નહીં ચલતી. એ વહેતા પાણીના અંદર કઈ રીતે જીવનને કઈ દિશા આપવી, જીવનનું પરિવર્તન કરવું જોઈએ બધા જાણે છે. મારે મારા જીવનને બદલવું જોઈએ બધા જાણે છે, પણ બદલી શકતા નથી. એનું આ જ કારણ કે સંસારની મોહને માયામાં ફસાયેલું આ વ્યક્તિ છે. છોડવા માંગે છે ઘણી બધી વસ્તુને પણ છૂટતી નથી, કરવા માંગે છે ઘણી બધી વસ્તુ પણ થતી નથી. પોતાના જીવનને આધ્યાત્મિક બનાવવાનું ચિંતન બુદ્ધિ કે છે, પણ મન માનતું નથી, કારણ કે મન હજી આ પ્રવાહ યુગના અંદર ઘૂસેલું છે. આ સત્સંગ છે ને તમને ઊંઘથી જાગતા કરે, પણ એ ઊંઘ પાછી આવી જાય છે. દરેક વાર કથાઓમાં જાઓ, જાગો, પાછા ઊંઘી જાઓ. કેમ કે માણસનો સ્વભાવ છે, ઘણી બધી વસ્તુ બહુ જલ્દી ભૂલી જાય છે. આપણને છે ને બહુ જલ્દી કોઈ વસ્તુ યાદ રહેતી નથી. માણસ સુખ પણ ઘણી વાર ભૂલી જાય છે, દુઃખ પણ ભૂલી જાય છે, સાંભળ્યું છે પણ ભૂલી જાય છે. કેમ કે એનું જો આલોઢન ન થાય. પણ એકવાર કોઈ વસ્તુ હેબિટમાં આવી જાય ને પછી ભૂલાતી નથી, નિયમમાં આવી જાય ને પછી ભૂલાતી નથી. આજના દિવસે આપણે શ્રીનાથજી બાવાને વચન આપીને જવાનું છે, નિયમ લઈને જવાનું છે. જો નિયમ નહીં લેશો ને તો ભૂલાઈ જશે. નિયમમાં આવેલી વસ્તુ ક્યારે પણ ભૂલાતી નથી, એ સ્વભાવમાં મળી જાય છે, અને સ્વભાવમાં ભળેલી વસ્તુ એ ભૂલાય નહીં. આજ વચન દે કે જાઓ. શ્રીનાથજી બાબાએ વચન આપ્યું છે કાલે અજબ કુંવરને, અને આજે આપણે શ્રીનાથજીને વચન આપવાનું છે, અને શ્રીનાથજીને કહેવાનું છે. શું કહેવાનું છે? મારો છે શ્રીનાથજી. શું વચન આપીને જવાનું છે? શ્રીનાથજી તો કહે જ છે તું મારો છે, પણ આજે શ્રીનાથજીને આપણે કહેવાનું છે, હા શ્રીનાથજી તું મારો છે. અને આ મારો છે શ્રીનાથજીનો એક વાક્ય પણ તમારા હૃદયમાં કોતરીને જશો ને, ઢગલે ને પગલે वो श्रीनाथजी का भास होगा, अनुभव होगा. આ કથાનું ફળ સૌથી મોટું એ જ હશે કે તમે પોતાના જાતને પરમાત્માના માનો, અને માનીને અહીંયાથી જાઓ, અને આ જીવને ભૂલો નહીં કે શ્રીનાથજી મારો છે. આ વસ્તુને सत्संग का एक वाक्य अगर तुम्हारे हृदय के अंदर हो गया, तुम्हारे जीवन को बदल देगा. एक बार एक गाम में एक बहु मोटा महान चोर रहता, અને આ ચોર એનો દીકરો એ પણ મહાચોર. ભાઈ જે માણસ દુસ્સંગી હોય એ દુસ્સંગ ના સંસ્કાર આપી શકે ને. આ માણસ બહુ મોટો ચોર હતો, એનો છોકરો બહુ મોટો ચોર, અને આ ચોરે પોતાના છોકરાને કહ્યું કે આપણા ગામમાં છે ને એક બહુ મોટા સત્સંગી આવ્યા છે, એના સત્સંગમાં ભૂલે ચૂકે પણ જતો નહીં, અને જો ગયો ને તો તારું મન બદલાઈ જશે. એટલે જ્યારે પેલો સત્સંગ ચાલતો હોય, પેલો બાપ એને રોકે કે અહીંયા જતો નહીં તો તારી બુદ્ધિ ભ્રમિત થઈ જશે, તું ચોરી કરવાનું છોડી દેશે. એકવાર થયું એવું, ઘણા બધા વર્ષોથી રાજાના સિપાહીઓ આ ચોરોને શોધવાના એ અભિયાનમાં હતા. એક દિવસ આ બાપનો દીકરો ભાગતો સૈનિકે એને જોયો, અને સૈનિકે દોટ મૂકી છે આના પાછળ. ઘણા વખત કે મેં શોધી રહેલા, આજે માણ હાથમાં આવ્યો છે, દોડ્યો છે. પાછળ સૈનિક છે, આગળ આ ચોર છે. અને જેમ અત્યારે કથા મંડપ હોય અને અહીંયા બાજુમાં રોડ પરથી કોઈ ભાગે અને કદાચ બાર સ્પીકર મૂક્યા હોય અને કઈક શબ્દો કાનમાં પડે ને, એ ચોર ભાગી રહ્યો છે, અને જ્યાં સત્સંગ ચાલતું હતું એ જગ્યાથી પસાર થયો, અને પસાર થતા ભાગતા એક વાક્ય એના કાનમાં પડ્યો. શું પડ્યું? અને એક વાક્ય હતું કે મરેલા માણસોની પરછાઈ એ દેખાતી નથી. શું સાંભળ્યું? મરેલા માણસોની પરછાઈ એ દેખાતી નથી. બસ આટલું સાંભળ્યું અને આગળ ગયો. પેલા સિપાહી એને પકડી લીધો અને પકડીને રાજા સામે હાજર કર્યો. રાજાએ એને ખૂબ સજા કરી છે, ખૂબ માર્યો છે. સિપાહીઓને આદેશ કર્યો કે જાઓ આને એવા રૂમના અંદર મૂકો કે એને એવો અહેસાસ થાય કે ખરેખર મરી ગયો છે અને સ્વર્ગમાં પહોંચી ગયો છે. આખું સ્વર્ગનું વાતાવરણ ઉભું કરો. આખા રૂમના અંદર
ઓરડાના અંદર સ્વર્ગનું વાતાવરણ ઊભું કર્યું, ખૂબ મદિરા પીવડાવી, ખૂબ એને ડીમ લાઇટ ચાલુ હતી, અપ્સરાઓ ઊભી કરી. ધીરે ધીરે પેલાને હોશ આવે છે, અને જ્યાં હોશ આવે છે ત્યાં એને શું જોયું? સિપાહી પૂછે છે, સ્વર્ગનો સિપાહી, ચાલ તારા સારા અને ખરાબ કર્મોનો હિસાબ આપ. એક વાર તો એને ખરેખર થયું કે બાદશાહે મને મારી નાખ્યો છે અને હું સ્વર્ગમાં પહોંચી ગયો છું. પરંતુ બીજા જ મગજમાં એને દૂરથી જોયું કે ડીમ લાઇટના અંદર ક્યાંક એની પરછાઈ પડે છે, અને જ્યાં એને જોયું કે મારી પરછાઈ પડી રહી છે, અરે ભાગતા ભાગતા મેં સત્સંગમાં આ વાક્ય સાંભળેલું કે મરેલા માણસની પરછાઈ પડતી નથી. આનો અર્થ એ થયો કે આ બાદશાહની કોઈ ચાલ છે મને શિકંજામાં ફસાવાની, તાકી હું ભાગી ન જાઉં. આ બાદશાહની જરૂર કોઈ ચાલ છે, હું મર્યો નથી, હું તો જિંદા છું, કારણ કે મેં સત્સંગમાં સાંભળેલું કે પરછાઈ એ મરેલા માણસની દેખાતી નથી.